ઝાલોદ પાલિકા વિસ્તારમાં ઝાલોદ નગરપાલિકાની સરાહનીય કામગીરી રખડતા પશુઓને પાંજરાપોળ મોકલવામાં આવ્યા. આજ તારીખ 4/9/2025 ગુરુવારના રોજ સવારે 8:30 મળતી માહિતી મુજબ ગતરોજ મોડી રાત્રે રખડતા પશુઓને પાંજરાપોળ મોકલી આપવામાં આવ્યા હતા. ઝાલોદ નગરપાલિકામાં રહેતા રહીશો તેમજ નગરના કામગીરી માટે આવતા વ્યક્તિઓને ઘણા સમયથી એક મોટો પ્રશ્ન સતાવી રહ્યો હતો કે રસ્તામાં જતા રખડતા પશુઓ અડીંગો જમાવીને બેઠા છે, જેને લઈને નગરમાં અનેકવાર ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડતો હતો. ત્યારે ઘણીવાર રખડતા પશુઓને રસ્તા પર બેસી રહેવાથી અનેક પશુઓના સાથે અકસ્માત પણ સર્જાયા હતા અને ગંભીર ઈજાઓ પણ લોકોને અને પશુઓને પહોંચતી હતી. ઝાલોદ નગરપાલિકા વિસ્તારમાં પાલિકા દ્વારા રખડતા પશુઓના માલિકોને રસ્તા પર જ્યાં ત્યાં ન છોડવા માટે અને નગરમાં માઇક ફેરવી તેમજ સોશિયલ મીડિયાના મેસેજથી ચેતવણી આપવામાં આવી હતી. પાલિકા દ્વારા પશુ માલિકોને ચેતવણી આપતા કહ્યું હતું કે જો પશુ માલિકો તેઓના પશુઓની કાળજી નહીં રાખે તો રસ્તા પર ખુલ્લા છોડી મૂકશે તો રસ્તા પર રખડતા પશુઓને પાંજરાપોળમાં મોકલી આપવામાં આવશે અને પાંજરાપોળ ખાતે જો પશુ માલિક પોતાની પશુ લેવા જશે તો તેનું જ છે તે ખાતરી આપી દંડ ભરાવી પછી જ પશુ માલિકને પોતાનું પશુ સોંપવામાં આવશે. ત્યારે પાલિકા તંત્ર દ્વારા રાત્રિ દરમિયાન રખડતા પશુઓને વાનમાં ભરાવવાની કામગીરી આરંભી હતી અને રાત્રિ દરમિયાન અંદાજિત 7 જેટલા ગૌવંશને જાહેર રસ્તા પરથી રખડતા પકડી લેવામાં આવ્યા હતા અને જાણવા મળેલ સૂત્રો મુજબ આ પશુવાનમાં પકડવામાં આવેલા ગૌવંશને માલીકુટા મુકામે આવેલા પાંજરાપોળમાં મોકલી આપવામાં આવશે. નગરપાલિકાની આ સુંદર અને સરાહનીય કામગીરી નગરજનોએ બિરદાવી હતી.